કયું? સુખ એ છે મોટામાં મોટું કે તમને ભગવાનનું નામ લેતા લેતા આનંદ આવે, ભગવાનની કથા સાંભળતા સાંભળતા તૃપ્તિ થઈ જાય, આપણને આનંદ આવે. વારંવાર સાંભળ્યા કરે, વારંવાર સાંભળી. સમજો વાતને બરાબર. આપણે કથામાં કેવા કેવા વાતાવરણમાં આવીએ છીએ એનો બહુ મોટો આધાર છે. કથામાં બેસો ત્યારે શુદ્ધ મનથી બેસો, શુદ્ધ અને સાત્વિક મન. કથામાં આવો એટલે બધું ભૂલી જાઓ. બૂટ ચંપલ જેમ બહાર કાઢીને આવીએ છીએ એમ તમારા અહમતા અને મમતાના જે વિચારો છે, વિચારોને સંકેલીને એક બાજુ મૂકો. પણ કઈ રીતે મૂકવા? આ કે પોટલું તો નથી વાળીને તમે એક બાજુ મૂકો. પણ જ્યારે તમે ઘરેથી નીકળો, શરત એ છે કથામાંથી, જ્યારે તમે ઘરેથી નીકળો, ચાલતા આવો કે રિક્ષામાં આવો, ત્યારે મનમાં મનમાં ભગવાનનું નામ લેતા લેતા આવો. એટલે મંદિરે પહોંચશો ત્યાં તમારું મન શુદ્ધ થશે. નામથી મન શુદ્ધ થાય. કથામાં આવો ત્યારે શુદ્ધ ચિત્તથી ભગવાનની કથા સાંભળો.